हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुलं गयते यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारणमदनं देवकी प्रमान्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्पणमस्तु। तुभ्यं वस्तु गोविन्दं तुभ्यमेव समर्पये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આપણે ગઈકાલે શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતીમાં 18 અધ્યાયનું સમાપન કર્યું. હવે આજે ગર્ભ સંહિતા કે ગર્ભ ગીતા જે કહેવામાં આવે છે, જે ગીતાનું મૂળ છે, સંક્ષિપ્તમાં એનું પઠન શરૂ થવા જઈ રહ્યું છે. અને આ ટૂંકાક્ષરી પઠન પૂરું થયા પછી આપણે હિન્દીમાં પાછું પહેલા અધ્યાયથી શ્રીમદ ભગવદ્ ગીતાનું મંગળાચરણ કરીશું. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. બોલવામાં કંઈ અવિવેક થાય તો ક્ષમા આપજો. અને જ્ઞાનીજનો, પંડિતો, મુનિઓ પ્રત્યક્ષ ભાવ કેળવી અને આશીર્વાદ આપજો એવી પ્રાર્થના છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્रणतकलेशनाशाय ગોવિંદાય નમો નમઃ. અથ ગર્ભગીતા સંક્ષિપ્ત. અર્જુન વાચ. અર્જુન બોલ્યા, ગર્ભવાસે જરા મૃત્યો કિમર્થે ભ્રમતે જનઃ કિમર્થે લભતે જન્મ કથયસ્વ જનાર્દન. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે હે જનાર્દન, ગર્ભવાસમાં જન્મ થાય છે પછી મૃત્યુ થાય છે. તે માણસનું જન્મ મરણ કયે પ્રકારે છૂટે છે તે મને કહો. આ ગર્ભ ગીતા ખરેખર સંક્ષિપ્તમાં છે અને જે કંઈ આમાં શબ્દો છે ખરેખર સાંભળવા જેવા છે. સરળ એકદમ તમારા મગજમાં, હૃદયમાં ઉતરી જાય એ પ્રમાણે છે. શ્રી કૃષ્ણ વાચ. શ્રી કૃષ્ણ બોલ્યા, માનવો મૂઢ બુદ્ધિ સંસારે વિલિપ્યતે આશામેકામ ન ત્યજતી જીવન ધન સંપદા. શ્રી કૃષ્ણ કહે છે, સંસારમાં મૂઢ બુદ્ધિના માણસો ધન તથા સંપત્તિ પેદા કરવાની રોજ નવી નવી આશા કરે છે. રોજ નવી નવી ટ્રીક, બરાબર, કે આનો ભાવ આટલો વધારી દઉં, બરાબર, મારે આમાં 5 રૂપિયા ઘટ્યા તો હવે સામે 5 વધારી દઉં એટલે મને 10નો ફાયદો થાય. બરાબર, હું વેપારીએ મને વધારી દીધા પણ હું કારીગરને ઘટાડી નાખું. ઘણાય કરતા હોય જાવ, એવું નથી. એવી હવા ઊભી કરે ધંધામાં કે ભાઈ ધંધો હમણાં છે જ નહીં, છે નહીં. ખરેખર ધંધો ચાલતો જ હોય છે વ્યવસ્થિત, પણ એમ કરીને નવા નવા રૂપિયા બનાવવાના, અથવા કોઈનું કરી નાખે, કોઈને ટોપી ફેરવી નાખે. ઘણા સમાચાર પેપરમાં અત્યારે આવતા જ હોય છે. એટલે આ જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને જે કીધું છે કે આવું ન કરવું જોઈએ, એ ખરેખર ન જ કરવું જોઈએ. બરાબર, તો સાંભળો. મૂઢ બુદ્ધિના માણસો ધન તથા સંપત્તિ પેદા કરવાની રોજ નવી નવી આશા કરે છે, તેથી લોપાયમાન થાય છે. બરાબર, છેલ્લે ઈડીવાળા કે ઇન્કમટેક્સવાળા ગમે એ આવે, કબાટ ભરી ભરીને રૂપિયા મૂકાય, બધું લઈ જાય, એટલે લોપાયમાન થઈ જાય. આવું શ્રી રામજીને વશિષ્ઠ ગુરુ કહે છે, આશાયા યે દાસાસ્તે દાસઃ સંતિ સર્વલોકસ્ય આશા યેષામ દાસી તેષામ દાસાય તે વિશ્વમ. આશાએ આખા વિશ્વને દાસ બનાવી દીધું છે. આશાએ આખા વિશ્વ, આશા મરતી જ નથી, આશા અમર છે. શ્રુતિ કહે છે આશા એ મોટામાં મોટું દુઃખ છે. આશા એ અમર છે ને દુઃખ એ અમર છે. જ્યાં સુધી આશા રહેવાની ત્યાં સુધી દુઃખ રહેવાનું જ છે. આશા એટલે ઈચ્છા, ઈચ્છા એ દુઃખની માં છે. અર્જુન વાચ. અર્જુન બોલ્યા, આશા કે ન જીતા લોકે સંસાર વિષબંધનાત કે ન કર્મ વિપાકે ન લોકો મુચ્યતે બંધનાત. અર્જુન કહે છે, સંસાર વિષ ઝેર જેવો છે, તેથી આશાને લોક જીતી શકતા નથી ને બંધાયમાન થાય છે.
તો કયું કર્મ કરાય તો લોકો બંધાયમાં ન થાય એ કહો. બંધનમાં ન થાય એ કહો. બરાબર, બંધાયમાં ન થાય એ કહો. શું કરવું કે આપણે બંધાઈએ નહીં? કેમ કે આશા તો મરવાની નથી. શું? અને ઈચ્છા તો એમની એમ રહેવાની છે. તો શું કરવું? હવે ભગવાન કૃષ્ણ કહે છે આમાં. શ્રી કૃષ્ણ વાચે, શ્રી કૃષ્ણ કહે છે, આશા કર્મ પરિત્યજમ નિરાશમ ગ્રહી નિષ્કર્મ કર્મ કર્તવ્યમ પ્રાણી નેવ વિલિપ્યતે. એટલે શ્રી કૃષ્ણ કહે છે, આશારૂપી કર્મને છોડી નૈરાશા ગ્રહણ કરવી, તે માટે નિષ્કામ વૃત્તિ વડે વર્ણ અને આશ્રમના ધર્મ પ્રમાણે કર્મ કરવું, તો પ્રાણી સંસારમાં લેપાયમાન થતો નથી. શ્રુતિ કહે છે, નૈરાશ્યા પરમ સુખમ. કર્મના ફળની ઈચ્છાનો પરિત્યાગ કરીને કર્મ કરવું, ધંધો કરવો, માપે ભાવ રાખવો, અને આ ધંધામાં મને અતિશય એટલે અતિશય હું આમ કરીશ ને આમ પ્રગતિ થશે ને એવું કઈ ફળની આશા નહીં રાખવાની. નીતિ મતાપૂર્વક આપણું કર્મ કરે જવું અને બધાય કર્મના ફળનો ત્યાગ કરી દેવાનો. બરાબર, જે કંઈ ગોઠવે છે એ ભગવાન ગોઠવે છે. આપણા હાથની એક આંગળી પણ જો કોઈ હલાવતું હોય ને તો એ ભગવાન છે. પાંદડું પણ એની ઈચ્છા વગર હલતું નથી. તો ધંધોની દુકાન ક્યાંથી હાલે? હે, એ બધું એ ગોઠવી દેશે. તમે ખાલી ઈચ્છાઓનો ને ફળનો ત્યાગ કરી દો. બરાબર, આટલું ભગવાન કહેવા માંગે છે. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાતઃકલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુલંઘયતિ ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવં વસુદેવં સુતં દેવં કંસચાર્વમદં દેવકી પ્રમાદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविंदाय नमो नमः. अपराध शस्त्राणि कियन्ति हर्निशमया दासो मयिमात्मा क्षमस्व परमेश्वरः. हृदयं वस्तु गोविंदं तुभ्यमेव समर्पयेत. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે ગર્ભગીતા આપણે આટલા શ્લોકનું પઠન કર્યું. શ્લોક અને અર્થ બેઉ સાથે આવતીકાલે આપણે આગળ વધીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ફરીથી કહું છું, કંઈ બોલવામાં અવિવેક હોય તો ક્ષમા આપજો. ને પંડિતો, જ્ઞાનીઓ, વડીલો આશીર્વાદ આપે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.